આ 11 નંબરના વાહનથી અમે લોકોએ રાજકોટથી દ્વારકાવાળી જે સિરીઝ બનાવીને એમાં છે ને ઘણા બધા ભાઈઓની એવી કોમેન્ટ હતી કે પાછી કાંઈક છે ને નવી સિરીઝ લઈને આવો. તો આજે તમારો ભાઈ તમારા હાટું નવી સિરીઝ લઈને આવી ગયો છે, જે છે રાજકોટ સિરીઝ. તમને એવું લાગતું હશે કે રાજકોટ સિરીઝમાં હું જોઉં, તો ભાઈ છે ને તમારો ભાઈ રાજકોટમાં A to Z વસ્તુ દેખાડવાનો છે. રાજકોટની અંદર આવેલું છે ભાઈ એક તો ન્યારી ડેમ, પ્રદ્યુમન પાર્ક, ઈશ્વરીય પાર્ક, એવા લગભગ જે પાર્ક છે ને એ આપણે બધા કવર કરશું. રાજકોટની અંદર મોટા મોટા મંદિર છે એ આપણે આ સિરીઝમાં કવર કરશું, અને 3 થી 4 મ્યુઝિયમ છે એ આપણે આ સિરીઝમાં કવર કરશું. અને રાજકોટમાં કેટલા મોલ આવ્યા છે ને ભાઈ કેટલા થિયેટર આવ્યા છે એના વિશે આપણે એક મસ્ત એવો વિડીયો બનાવશું. અને રાજકોટની અંદર અલગ અલગ વારી ભરાય છે, જેમ કે રવિવારી, સોમવારી, મંગળવારી, બુધવારી, ગુરુવારી ને શુક્રવારી. તો એને તો આપણે મેકવાની જ નથી થતી. અત્યારે તમે આજે મારો વિડીયો જોવો છો ને, આ છે ભાઈ પાર્ટ 1, અને પાર્ટ 1 ની શરૂઆત અમે આજે તમને પાછળ લોકેશન દેખાય ત્યાંથી શું લેવા કરી એ હવે તમને કહું. કારણ કે આ ચેનલની જ્યારે શરૂઆત કરી ને ત્યારે છે ને પહેલો વિડીયો અહીંથી બનાવ્યો હતો, જેનું નામ છે શ્રી દુધેશ્વર મહાદેવ શ્રી દાદા હનુમાન મંદિર. 1 મિનિટનું મોડું કર્યા વગરના આવે છે ને ફટોફટ આપણે બધાથી પહેલા મહાદેવના દર્શન કરતા આવી. મસ્ત એવા મહાદેવના દર્શન થઈ ગયા છે. હવે આપણે કઈ જગ્યાએ જવાનું છે? આજી ડેમની મેન પાળી ઉપર. અને ભાઈ તમને છે ને એક વાત કહેતા ભૂલી, આપણી હારે છે ધવલભાઈને ભાઈ છે ને હારે રાખવો પડે, કારણ કે નકર આપણો કેમેરો કોણ પકડે. મારી પાછળ તમને જે દેખાય ને એ છે આજી ડેમનો ઓવરફ્લો. એટલે કે ભાઈ આજી ડેમની અંદર પાણી ફૂલ થઈ જાય ને અહીંથી છે ને છલકાય અને છે ને આ બધું પાણી મચ્છો નદીની અંદર ભેગું થાય. આ પાડી કેટલી જૂની છે એની તમને વાત કરી દઉં. 1954માં બનેલી છે. મહાદેવના દર્શન કર્યા ને એકદમ એની બાજુમાં એક આ મોટું એવું ગાર્ડન આવે છે, અને ગાર્ડનની અંદર નાના નાના ગાર્ડન આવે છે. આ ગાર્ડનની અંદર ભાઈ છે ને તમે લોકો ફેમિલીમાં આવી શકો, અને પ્લસ જે ભાઈ કપલ હોય ને એના માટે આ બેસ્ટ જગ્યા છે. એટલે કે એમ શાંત વાતાવરણ છે, તમે સમજી જાયજો. ભાઈ આ મજાકની વાત તો એક અલગ વાત છે, પણ અહીંયા છે ને ભાઈ જે કોઈ પ્રી વેડિંગ શૂટ કરતા હોય એ લોકો વિડીયો જોતા હોય ને, તો એની માટેની ભાઈ આ છે ને બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. એનું એક કારણ કહું, અહીંયા આવેલા છે 1, 2, 3 નાના નાના તમને જે ગાર્ડન દેખાડ્યા ને એમાં છે ને મસ્ત એવું પ્રી વેડિંગ શૂટિંગ થઈ શકે છે. એટલે જે કોઈ વિડીયો જોતા હોય તો ભાઈ અહીંયા આવીને તમારે મસ્ત એવી કમાણી થઈ શકે. અહીંથી ભાઈ છે ને તમને સસ્તો એફિલ ટાવર દેખાય છે, જે કહેવામાં આવે છે રાજકોટનો દૂરદર્શન થાંભલો. અને ભાઈ આ તો એક મજાકની વાત કહેવાય. બાકી અહીંયા તમે ખાલી એકવાર આમ લોકેશન જો કાંઈ એટલે કાંઈ ન ઘટે. ફોટોશૂટ કે પ્રી વેડિંગ કે ગમે અહીંયા A to Z બધી વસ્તુ થઈ જાય. અને પ્લસ તમે અહીંયા જુઓ ને તો નાના નાના આવા મસ્ત એવા ગાર્ડન કેવા યુનિક છે. અને અહીંયા સાફ સફાઈની ભાઈ બહુ એટલે બહુ ધ્યાન રાખવામાં આવે છે. એટલે તમે કોઈ લોકો ભલે વાંધો ને ઘરેથી જમવાનું કે એવું કંઈ લઈ આવો, એ તો એક અલગ વસ્તુ છે, પણ મહેરબાની કરીને ભાઈ આ જેવી સાફ સુથરી જગ્યા છે ને એવી ને એવી રાખજો. અને મારી પાછળ તમે જોઈ શકો કે બાળકોનું પણ આની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે કે ભાઈ બાળકોની માટે રમવાના તમે જુઓ ને તો હિંચકા, લપચિયા ને એવું બધું ઘણું બધું છે. તો અહીંયા આવીને તમે છે ને અડધીથી પોણી કલાક, 2 કલાક, 3 કલાક આરામથી કાઢી શકો. આજી ડેમની અંદર તમે આવો ને તો અહીંયા છે ને એકદમ પાર્કિંગ ફ્રી છે. ક્યાંય એટલે ક્યાંય કોઈ પ્રકારની કાંઈ એટલે કાંઈ ટિકિટ દેવી નહીં. અને આજે તમને મારી પાછળ જે પિંજરાવાળો પુલ દેખાય છે ને ત્યાં પણ એકદમ ફ્રી છે. ત્યાંય કાંઈ ટિકિટ દેવાની જરૂર નથી. એક જ જગ્યાએ ટિકિટ દેવાની એ છે
માછલી ઘર, અને ત્યાં તમારે કેટલી ટિકિટ દેવાની છે? 5 રૂપિયા. તો બધાની પહેલાં આપણે છે ને અહીંથી 5-10 રૂપિયાનો લોટ લઈ. માછલા શું ખાય? માછલા લોટ ખાય, સિંગાણા ખાય, શું જવું? હા તો લોટ આપી દો. કેટલા સમયથી આવું કામ કરે છે ભાઈ? 12-13 વર્ષ થયા. મારા ભાઈ પેલા 12-13 વર્ષથી કામ કરે છે. મારા ભાઈ નું પેલા 2 હતા, હવે એ ઘરે રહે. મસ્ત એવો તાજો લોટ બાંધીને લઈ લીધો તો ફટોફટ માછલાને નાખતા આવે. આ જે આજી ડેમની પાડી ઉપર છે ને, તમે આડા દિવસે આવો ને તો છે ને ભાઈ એકદમ જો આવી રીતે આમ ખાલી જોવા મળે, પણ બુધવારે અને રવિવારે આવો ને તો અહીંયા છે ને ભાઈ ખીચો ખીચ ટ્રાફિક હોય. એટલે હું તો કહું છું કે તમારે નિરાતે આવી રીતે આવવું હોય ને તો આડા દિવસે આવવાનું. અહીંયા દેખાતી જારી એ છે ને બંધ છે. એનું એક કારણ છે કે ભાઈ આગળ છે ને તમે જુઓ ને તો ત્યાં છે ને લગભગ મારા અંદાજ મુજબ 2.5 ફૂટનો જ રસ્તો છે. એટલે આપણે જે ઓવરફ્લો જોયો ને એની માથેની પાડી છે, પણ ત્યાં છે ને આવી રીતે આમ પિંજરું નથી, એટલે મારા અંદાજ મુજબ બંધ કરી દીધું. એનું એક કારણ છે, કારણ કે ભાઈ અહીંયા છે ને પહેલાં આવનારા સમયમાં સુસાઇડ બહુ થતા હતા. એટલે તમે જુઓ ને તો સરકારે આવું મસ્ત એવું પિંજરું બનાવ્યું છે કે ભાઈ સુસાઇડ ઓછા થાય. જો કે ભાઈ સુસાઇડ કરવાવાળા તો છે ને તોય કરવાના છે. હું તો કહું ભાઈ સુસાઇડ કરીને કાંઈ મળવાનું નથી. એના કરતાં મારી જેમ વિડીયો બનાવો, કોક દેખ ચેનલ મોનોટાઈઝ થાય તો પૈસા કમાવો. મેં તમને 5 રૂપિયા જે દેવાની વાત કરી હતી ને, તમારે જો ટિકિટ 5 રૂપિયા. અત્યારે તો જો કે હાલ બંધ છે. જો તમારે માછલી ઘર જોવું હોય ખાલી 5 રૂપિયા દઈ માછલી ઘર જોઈ શકો. અને અહીંથી જે ભાઈ અહીંનો જે વ્યૂ આવે છે ને આજી ડેમનો, મારી પાછળ તમે જોઈ શકો કે અહીંયા છે ને મસ્ત એવો નાનો એવો ચબૂતરો છે. ત્યાં છે ને 50 રૂપિયાની ચણ પણ નાખજો, થોડુંક એવું દાને કરજો કબૂતર માટે. અમે તમને જારીને એવું બધું દેખાય ને એની અંદર હતા ભાઈ સિંહ ને વાઘ ને એવું બધું હતું. આજથી મારા અંદાજ મુજબ લગભગ 10 વર્ષ ઉપર થઈ ગયું, મને બહુ યાદ નથી, પણ ત્યારે છે ને અહીંયા હાલીને જવાતું. મેં ભાઈ નાનપણમાં જોયેલું છે સિંહ ને એવું બધું પહેલાં બધું જોવા મળતું હતું, પણ હાલ અત્યારે પ્રદ્યુમન પાર્કે વયું ગયું છે. અને મોટાઓ માટે અહીંયા હિંચકા ને લપસિયા ને એવી બધી સુવિધા છે. અને તમારે લોકોને કોઈને પિકનિક ને એવો કાંઈ પ્રોગ્રામ હોય તો અહીંયા મસ્ત એવું ગાર્ડન છે, ત્યાં તમે પિકનિકનો ને એવો બધો પ્રોગ્રામ કરી શકો. ઘણા સમય પછી મને રાજકોટની અંદર ભૂંદણા જોવા મળ્યા, અને એ તો ભાઈ આ એક મજાકની વાત છે. પણ આ તમે જે જગ્યા જોવો ને આમાં, જેમ કે મેં તમને કેમ સિંહ ને વાઘ ને એ 8-10 વર્ષ પહેલાંની વાત કરી હતી, તો ત્યારે એ સમયની અંદર અહીંયા છે ને મગર ને એવું બધું હતું. એ અત્યારે હાલ બધું બંધ છે, કારણ કે અહીંથી બધું લગભગ મારા અંદાજ મુજબ બધું છે ને એક્સપોર્ટ કર્યું છે પ્રદ્યુમન પાર્કની અંદર. તો હવે તમને અહીંયા નહીં જોવા મળે, એ બધું જોવા મળશે પ્રદ્યુમન પાર્કમાં. અત્યારે હું જે જગ્યાએ આવ્યો છું ને આ છે આજી ડેમમાં. તમે જ્યારે રિટર્ન બહાર નીકળો ને એનું આ છેલ્લું ગાર્ડન. આના પછી ભાઈ હવે એ કંઈ ગાર્ડન નથી. તમે જોયા ને વિડીયોની અંદર મેં ભાઈ અઢળક ગાર્ડન બતાવ્યા ભાઈ, બહુ એટલે બહુ ઝાઝા ગાર્ડન છે, ન પૂછો એની વાત. અને એમાંથી જે આ છેલ્લું ગાર્ડન છે ને એની અંદર તો ભાઈ તમે જુઓ ને તો અત્યારે આપણે આજી ડેમની બાજુમાં ITI છે, એના સ્ટુડન્ટ તમે જુઓ ને તો બધા છે ને એનું હોમવર્ક કે ભાઈ એવું બધું કાંઈક પ્રોજેક્ટ કે આ તે એવું બધું જોવો તમે, કેવા શાંત બેઠા બેઠા આમ ભાઈ આવી કુદરતી જગ્યામાં બધું એનું કામ બધું પૂરું કરે છે. તમારા ફેમિલી સાથે આ પાર્કની અંદર આવી શકો, કારણ કે અહીંયા તમે ઘરેથી જમવાનું લઈ અને અહીંયા મસ્ત એવા તમે અહીંયા જોવો ને
તો મસ્ત એવી ધરોડી છે, એની ઉપર પાથરીને હાઈ ક્લાસ બેસી અને તમારું મસ્ત એવું જમવાનું જમી હગો. તો હું તો કહું છું કે ભાઈ હે ને જરૂર ને જરૂર વિઝિટ કરજો. આ સિરીઝનો આપણો અહીંયા પહેલો પાર્ટ પૂરો થાય છે આ 11 નંબરના વાહનની સાથે. હવે ડાયરેક્ટ આપણે મળવાનું છે બીજા પાર્ટમાં. અને આ વિડીયો અમારો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.